બાંડોદરા ગામે લોકો પાણી માટે વલખા માર્યા અને ગામના ગોદરે પાણીની રેલમ છે ને વિચારવા જેવું, પણ આ હકીકત છે. દાંતીવાડા તાલુકાનું સુપ્રસિદ્ધ ગામ બાંડોદરાથી આવા દ્રશ્યો સામે આવ્યા છતાં ગામના લોકો પાણી પાણી પોકારી રહ્યા છે. બગડતું પાણી ગામની ગ્રામ પંચાયતને દેખાતું નથી. ગામના ગોદરે પાણીની નાનકડી નદી દેખાઈ રહી છે, પણ ગામના નળ સૂકા ભમ્મર પડ્યા છે. ગામમાં પંચાયતના નળ કનેક્શન ફૂટી ગયા એવી લોકોમાં ચર્ચા છે, પણ આ ચર્ચા અને આવી સમસ્યા ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્યોની કુંભકર્ણવાળી નિંદ્રા બગાડી શકતી નથી, કેમ કે ગામની કોઈ ચિંતા નથી. બાંડોદરા ગ્રામ પંચાયતને ના તો ગોદરે પાણીથી ભરેલા ખાડા દેખાય કે ના ગામના તરસ્યા લોકોની પોકાર. તો આખરે સમાધાન થશે કે નહીં એ તો જોવું રહ્યું. પણ હાલ તો ગ્રામ લોકો પણ પાણી માટે વલખા મારી રહ્યા છે, પણ ગ્રામ પંચાયતને કોઈ ચિંતા નથી અને ના કોઈ પંચાયતનો જવાબદાર વ્યક્તિ ફરકતો નજરે પડે છે. રિપોર્ટર વિનોદ આર ઠાકર, બોધિક ભારત, બાંડોદરા.